ભરૂચ જિલ્લામાં આગામી 21મી જાન્યુઆરીના રોજ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, જેના માટે ભરૂચ ખાતે 20 પરીક્ષા કેન્દ્રો અને 197 બ્લોક ઉપર 4720 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે શિક્ષણ વિભાગ સહિતના તમામ અધિકારીઓની પરીક્ષા સંદર્ભે બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં આગામી 21મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકથી 2 કલાક દરમિયાન આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, જેના માટે ભરૂચ ખાતે 20 પરીક્ષા કેન્દ્રો અને 197 બ્લોક ઉપર 4720 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત, વીજ પુરવઠો ચાલુ રાખવા, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા અને આરોગ્ય તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચન કર્યા હતા, તેમજ ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક વગેરેને પરીક્ષા પહેલા, પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓ અને કાર્યપદ્ધતિની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી।